હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો. તો 2 દિવસથી મારા બ્લોગ જે કન્ટિન્યુ આવે છે અને હું આશા કરું છું કે હજી પણ મારા બ્લોગ આવી રીતે આવતા જ રહેશે. તો આજનો દિવસ એવું છે કે આજે મારા ઘરે બનશે તુવેરનું શાક. બધા લોકોને તુવેર બહુ ભાવતી જ હશે, મને તો ભાવે જ છે. શિયાળો છે એટલે તુવેરનું શાક તો બધાના ઘરે બનતું જ હશે. કે મારા મમ્મી નીચે તુવેર ફોલે છે, તુવેર ફોલાઈ જશે એટલે પછી શાક બનાવવાની તૈયારી કરશે. તો હું સવારે ઉઠી ગઈ છું અને મારે થોડુંક સ્ટડી કરવાનું હતું, તો એ સ્ટડી બી થોડુંક મેં કરી લીધું છે. હવે હું જઈ સીધી નાહવા માટે, કેમ કે ઓલરેડી 11 વાગી ગયા છે. તો હું નાહી લઉં ને પછી તમને બતાવું કે અમે લીલી તુવેરનું શાક કેવી રીતે બનાવે છે. બધાનું બનાવવાની રીત અલગ અલગ હોય છે, તો અમારી બી થોડી બનાવવાની રીત અલગ છે. તો આપણે ડાયરેક્ટ સીધા નીચે મળીએ. ચાલો. તો હું નીચે આવી તો ત્યાં જોયું મેં, તો મારા મમ્મી છે એ તુવેર ફોલતા હતા. તો બધી જ તુવેર ફોલી નાખી છે મારા મમ્મીએ. તો જેવું મેં તમને કીધું હતું કે મારા ઘરે આજે લીલી તુવેરનું શાક બનશે. તો હવે પહેલાં તો હું ફટાફટ નહીં આવું, નહીં પછી આપણે મળીએ છીએ. બાય બાય. તો મેં નાઈ પણ લીધું છે અને હવે આપણે બનાવીશું લીલી તુવેરનું શાક. તો એના માટે મેં સરસ મજાનું કુકર લઈ લીધું છે. હવે એને આપણે મૂકી દઈએ છીએ અને આપણે થોડુંક તેલ એડ કરીશું. થોડુંક તેલ એડ કરી લેવાનું છે. થોડું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં બધા મસાલા જે યુઝ્યુઅલ તમે બધા નાખો છો, જેમ કે રાઈ છે, પછી જીરું ધાણા નહીં, જીરું છે અને થોડીક હિંગ આપણે નાખીશું. એટલે હું સૌથી પહેલાં થોડીક રાઈ નાખી લઉં અને થોડાક જીરું અને થોડીક ચીંચો પેલી હિંગ. હવે આ બધો મસાલો નાખી અને અહીંયા મેં છે ને ડુંગળી બધું સમારી લીધું છે. હું તમને બતાવું છું. એ બધું એમાં આપણે એડ કરી દેવાનું છે. આ લીલી તુવેર અને આપણી કટર પેડ ઉપર લીલી ડુંગળી સુધારી લીધી છે, બરાબર? એટલે આમાં આપણે બધી લીલી ડુંગળી નાખી દઈએ. હવે એને સરસ મિક્સ કરી દેવાનું. હવે આપણે થોડુંક લસણ સમારેલું નાખીશું. મેં એટલું લસણ લીધું છે, 1 કળી જેટલું, એ હું આમાં એડ કરી દઉં. લસણ તો જોઈએ ભાઈ. હવે થોડુંક આમાં લસણનો ટેસ્ટ થોડોક આવી જાય ને, જે કાચો ટેસ્ટ છે જતો રહે, પછી આપણે એમાં છે ને થોડાક મસાલા નાખી દઈશું બધા. જેમ કે ધાણા જીરું પાવડર છે, લાલ મરચુંનો પાવડર છે, હળદર છે. આ મસાલો નાખી થોડીક વાર પકાવશું અને પછી આપણે એમાં લીલી તુવેર એડ કરી દઈશું. હવે આમાં મેં બધા જ મસાલા એડ કરી દીધા છે અને હવે થોડી વાર રાખવાનું છે ને, અને એમાં પછી આપણે લીલી તુવેર એડ કરી દઈશું. અમે આવી રીતે જ તુવેરનું શાક બનાવીએ છીએ, પણ તમે કેવી રીતે બનાવતા હોય એ મને કોમેન્ટ કરીને જણાવજો, કેમ કે મારી રીત તો આવી રીતે છે, સિમ્પલ જ છે લીલી તુવેરનું શાક. હવે તમે મને કહેજો કે તમે કેવી રીતે બનાવો છો. હવે આપણે આમાં છે ને લીલી તુવેર નાખી દઈએ બધી જ. હવે છે ને આપણે આને થોડી વાર એમને થવા દઈશું, કેમ કે મસાલો થોડોક છે એટલે થોડોક મસાલો તુવેરમાં મિક્સ થઈ જાય અને તુવેરમાંથી મસાલાનો સ્વાદ બેસી જાય. ત્યાં સુધી આપણે થોડી વાર એને એમને પકાવશું અને પછી થોડુંક એટલું પાણી નાખીને કુકર બંધ કરીને 2 થી 3 સીટી આપણે કરી દઈશું. તો ત્યાં સુધીમાં આપણી જે શાક છે એ બની જશે. નમક એડ કરવાનું ભૂલી ગઈ હતી હું એ એડ કરી દઉં છું. થોડુંક ટેસ્ટ પ્રમાણે નમક. થોડુંક આદું આપણે છીણી નાખી દઈશું. એ હું કહેતા ભૂલી ગઈ કે આમાં થોડુંક આદું પણ હોય. જેમ કે આપણે કહીએ છીએ ને કે આદુ લસણની પેસ્ટ. હવે આપણે એમાં થોડાક ધાણા નાખી દઈએ, કેમ કે મેં તમને પહેલાં કીધું હતું કે અમારા ઘરે ધાણા છે વધારે બહુ બધા ખાય છે, એટલે થોડાક હવે ધાણા એડ કરી દીધા આમાં અને થોડુંક પાણી નાખીને આપણે મૂકી દઈશું. પાણી એડ કરી દીધું છે અડધા ગ્લાસ જેટલું. અને તુવેર લીલી છે એટલે એ ફટાફટ હમણાં બની જશે. હમણાં 1-2 સીટીમાં જ બની જશે. એટલે આપણે એને ઢાંકીને થોડીક વાર મૂકી દઈશું. શાક બનાવવાનું કામકાજ આપણું હતું એટલે શાક બનાવી નાખ્યું છે. હવે રોટલા મમ્મી કરશે. મેં પહેલાં કીધું હતું એક કામ હું કરું ને બીજું કામ મારી મમ્મી કરે, ત્રીજું કામ મારી મમ્મી કરે, ચોથું કામ એમાં મમ્મી કરે. મમ્મી એટલે મારી મમ્મી કરશે હવે. અને જો હમણાં સીટી પડશે. હજુ આના સિવાયની 2 સીટી પડી જાય પછી હું ગેસ કરી દઈશ બંધ, એટલે મારું શાક થઈ જશે રેડી. બસ આ જ હતું.
હવે હું થોડી વાર ઉપર જઈશ, હું વાંચીશ, કેમ કે બધાને કહી દઉં કે હું કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરું છું. બધાને જાણવું હતું કે હું શું વાંચું છું, પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરું છું, એટલે કે ગવર્મેન્ટની. મારી મમ્મીનું પાર્સલ આવી ગયું છે. પાર્સલમાં એક્સચેન્જ કર્યું હતું જીન્સ, એ જે મંગાવ્યું છે મેં મીશોમાંથી. ખબર નહીં, કેમ કે એક સાઇઝ હતી એ મારાથી ભૂલથી 30ની સાઇઝ મંગાવી દીધી હતી મેં, પણ અસલમાં મારી મમ્મીને 32ની સાઇઝ જોતી હતી, એટલે મારાથી બાય મિસ્ટેકલી એ સાઇઝ ઓલી થઈ ગઈ હતી. આ હું બીટ લાવો, પાછું બીટ આવ્યું છે. બીટનું જ્યુસ પીવાનું છે, પણ આજે સફરજનને મારી મમ્મી લાવ્યા છે, એટલે આજે વાંધો નથી. આજે સફરજનને મોસંબી છે. સો અત્યારે વાગી ગયા છે 6 અને હું બપોરની મેં ફોન સાઈડમાં રાખીને પછી હું વાંચવા બેસી ગઈ હતી, અને પછી મને અત્યારે સડનલી યાદ આવ્યું કે મારે બ્લોગ ચાલુ છે એઝ યુઝ્યુઅલ દર વખતની જેમ. તો હવે અત્યારે હું હમણાં નીચે જઈશ, ચા નાસ્તો કરીશ, અને પહેલાં તો આપણે ઉપર જઈ આવી કે ઉપર શું ચાલે છે. ચાલો. અમારું કંઈ નક્કી જ હોતું નથી, હું છે હું નહીં, એવું બધું ચાલે છે. એક જ સીન લઈ લો તો ઘણો છે. તો એટલું જ લેવાની છે. ગાલો તો ઓળખી લે ભાઈ, ઓળખી લ્યો કે કયું હતું આ. તમે જ કહી દો કયું હતું આ. લાલો હતું ને. મારો અગાસીનો વ્લોગ હું તમને પછી આપીશ, હજી હમણાં નથી આપો. મારી મમ્મીએ ગાર્ડન બનાવ્યું છે ને, હું તમને પછી બતાવીશ. અત્યારે બતાવીને મારે કંઈ કામ નથી. મારી મમ્મીને આટલી મોટી અગાસી કરી દીધી છે ને, એટલે અગાસી માથે જ કપડાં ધોવાનું, અગાસી માથે જ બધું કરવાનું, નહીં? બધું અહીંયા જ કરવાનું, કપડાં ધોવાના, સુકવવાના, પછી બેસવાનું. અગાસી વગર અમને શાંતિ નથી મળતી. અહીંયા અમને શાંતિ મળે છે. શાંતિ મળે છે. અમારે અત્યારે અહીંયા જ આવવાનું હોય છે. ઉપર જ ઘર. 4 વાગે એટલે ચા પીને સીધું ઉપર, પછી અહીંથી 7 વાગે નીચે ઉતરીએ, ત્યાં સુધી અહીંયા બેસવાનું. તો હવે હું અમે નીચે જઈશ, ચાય પાણી પીશ, અને પછી પાછી આવીશ ઉપર, ટેરેસ ઉપર. ટેરેસ ઉપર નહીં, એટલે હું તો રૂમમાં જઈશ મારા. આ એક જ ગુલાબ છે, એક જ થયું છે. હવે એમાંય ગુલાબ છે, કળિયું તો જો કેટલી બધી આવી ગઈ કેટલી છે. પછી અહીંયા એ બધું આ તમને હું અલગ બ્લોગમાં બતાવીશ, અત્યારે તમને નથી બતાવવાનું. ગઈ હતી મારી મમ્મીને બોલાવવા માટે, અને મારી મમ્મી મને કામ સોંપી દીધું, કપડાને ડેરી લઈને આવવાનું. એ પોતે પણ લઈને આવે છે ને મને કામે લગાડતી હતી. મને કે તું આવ મારે ભેગી કામ કરવા, તને કરાવડાવું કામ. તાર ભેગી તે મને કામમાં લગાડી દીધી. એમ કહો લાઈટ ચાલુ કર, પછી હું કપડાં લઈને આવું અંદર. આવું કરે છે મમ્મી. લઈ લે. ઇધર આ મારી મમ્મીએ આ બનાવ્યા છે આમળા કેન્ડી. કેન્ડી તો ન કહેવાય આને, ખાલી પેલા આ ખાવાની બહુ મજા આવે. મને તો હાલ તે નાસ્તો છે. ખાંડમાં જેમાં દળવાની છે, બાકી ખાંડ દળી નાખવાની છે. જેમાં બનાવ્યા હતા ને ત્યારે કેટલા બધા હતા, અત્યારે એટલા થઈ ગયા. તો ડબ્બો હા, પેલા 2 કિલો ખાઈ ગયા ને, આ 3 કિલો છે. પેલા 2 કિલો તો આ 3 કિલો છે. કોઈ કહે ને આ 3 કિલો છે,
આ ખાવાની મજા જ આવે એમાં હાલતે હાલતે ખાયા કરો અમારા ઘરે મારી મમ્મી દર વખતે બનાવે દર વર્ષે બનાવે દર વર્ષે જ્યારે પણ આમળાની સિઝન ચાલુ છે ને તો મારી મમ્મી બનાવે અને ટીવી વગર નહીં ચાલે અને જોવું જ જોશે ટીવી અને એક દિવસે ટીવી વગર નહીં ચાલે ફેવરિટ સિરિયલ એની એટલે ચાલુ કરી દેશે ફોન પણ જો મમ્મી જે ફરીથી આજે જોઈ છે એને કહી દઉં છું કે આજે સફરજન નાખેલું છે આજે અમને બંનેને જ્યુસ ભાવે છે આજે સરસ લાગે કાલે તો તમે પી ગયા હોય તો ગળે ઉદી નહીં પૂગત એટલું વાહિયાત ટેસ્ટ હતો એટલો બીટનો ટેસ્ટ જ અજીબ આવે એના કરતાં તો ખાવું નહીં સારું એટલે આજે સરસ લાગે છે બીટ અને તમને એક વસ્તુ બતાવું તો તમને મારા ઘરમાં કંઈ નવું લાગે છે મારા ઘરમાં સોફા નવા કરાયા છે અમે જોઈ લો સોફા સરસ છે ને બતાવું તમને જોઈ લો સોફા અમે નવા કર્યા છે આ મેં અને મારા પપ્પાએ આ સોફા બનાવ્યા છે તે તો કાંઈ નથી કર્યું મમ્મી તે તો કાંઈ નથી કર્યું એટલે મારી મમ્મી હું પછી મારે અમદાવાદ જવાનું હતું ને એટલે મેં ખાલી મારે ત્યારે હું નથી 2 દિવસ ત્યારે મારી મમ્મી કરવા લાગ્યા હતા બાકી મારા પપ્પાએ ને સીટ ને એ મારી મમ્મી નાખવા લાગ્યું બાકી છે ને આનું ફિટિંગ બધી કાપ કૂપી બધું મેં મારા પપ્પાએ કર્યું છે એટલે આ સોફા મેં આખા ઘરે બનાવ્યા છે આખું અહીંયાથી લઈને અહીંયા સુધીનો કોન્સેપ્ટ મારો હતો ડિઝાઇન એ મારી જ છે ખાલી મમ્મીએ તો કાપડ ચડાવ લાગ્યું મારા પપ્પાને અને સીટ મૂકી છે બાકી આખા મારા પપ્પાએ મેં જ બનાવ્યા છે મારા મમ્મીનો 15% ભાગ છે ને મારા પપ્પાનો ને મારો 50% ભાગ છે આમાં કોમેન્ટ કરીને કહેજો કે મારા સોફા તમને કેવા લાગ્યા એ તમે કોમેન્ટ કરીને કહેજો સો મેં જ્યુસ પણ પી લીધું છે અને હવે હું મારા રૂમમાં આવી ગઈ છું અને હવે હું વાંચવા બેસી ગઈ છું અને હા મારાથી તમને કહેવાનું ભૂલાઈ ગયું હતું કે લીલી તુવેરનું શાક કેવું બન્યું હતું તો લીલી તુવેરનું શાક બહુ સરસ બન્યું હતું અને બસ હવે જમી લીધું છે અત્યારે અને હવે બસ મારો બ્લોગ હું અહીંયા એન્ડ કરું છું તો મારો આ બ્લોગ તમને ગમ્યો હોય તો મારા બ્લોગને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અગર સબસ્ક્રાઈબ ના કરી હોય તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં એટલે કે કાલ નહીં ને પરમ દિવસનો વિડીયો એવી રીતે જ હું એક દિવસે વિડીયો અપલોડ કરું છું એક દિવસ રહીને એક દિવસે વિડીયો અપલોડ કરું છું તો તમે એ રીતે જ મારો વિડીયો છે એ જોતા રહેજો અને સાંજના 5 વાગે મારો બ્લોગ ડેઈલી આવી જશે તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય જય શ્રી કૃષ્ણ